એક ગામમાં એક આમળાનું મોટું ઝાડ હતું. તે ઝાડ પાસે ઘણા લોકોને શીતળ છાંયો અને સ્વાદિષ્ટ આમળા આપતો હતો. એક દિવસ એક યુવક એ ઝાડ પાસે આવ્યો. તે ઝાડની છાયામાં બેસીને આરામ કરવા લાગ્યો. થોડી વાર પછી તે બોલ્યો, "હે ઝાડ, મને ખાવા માટે આમળા આપશો?" ઝાડે ખુશખુશાલ પોતાના આંબલા આપી દીધા. યુવક ખુશ થઈ ગયો અને આંબલા ખાધા. કેટલાય વર્ષો પછી તે જ યુવક પાછો આવ્યો. હવે તે મોટો થઈ ગયો હતો. તેણે ઝાડને કહ્યું, "હે ઝાડ, મને પૈસાની જરૂર છે. શું તમે મને મદદ કરી શકો?" ઝાડે કહ્યું, "હું તારા માટે મારી ડાળીઓ આપીશ. તું તે વેચીશ અને તારા જીવન માટે પૈસા મેળવીશ." યુવકે ડાળીઓ કાપી નાખી અને પૈસા મેળવવા માટે તેને વેચી દીધી. કેટલાય વર્ષો પછી તે યુવક ફરી આવ્યો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો. તે થાકેલા અવાજે બોલ્યો, "હે ઝાડ, હવે મને કશું નથી જોઈએ. હું માત્ર તારી છાયામાં આરામ કરવા માંગુ છું." ઝાડે ખુશ થઈને કહ્યું, "આ મારો તળિયું ખાલી છે. તું અહીં બેસીને આરામ કરી શકે છે." વૃદ્ધ ખુશ થઈને ત્યાં બેસ્યો અને શાંતિ અનુભવી. પાઠ: જીવનમાં સહજતાથી આપતી વસ્તુઓનું આપણે મોહ રાખવું જોઈએ અને તેમનું મૂલ્ય સમજવું જોઈએ.